છે, ભોજન પણ છે અને ભાજન પણ છે. ભાજન એટલે પાત્રતા, ભાજન એટલે પાત્ર. એક ધારા ભજનની છે, ભજનની ધારા ગંગ ધારા છે. રોટલો આપવો એમાં બહુ કરવું પડે, કામ કરવું પડે. એ યમુનાની ધારા છે. અને પાત્રતા કેળવવી, આ ભૂમિમાં હરીને આવવું પડે. અને બીતા બીતા ભાગી જવું પડે એવી આ ભૂમિ. એની પાત્રતા કેટલી, એટલે મારી દ્રષ્ટિએ ભજન, ભોજન અને ભાજન. મારા તમારા બધાના હૃદયમાં ભગવદ્ ગીતાનો આશ્રય કરું તો ઈશ્વર સર્વભૂતાનામ દેશેર્જુન તિષ્ઠ. પણ આપણે હજી પાત્ર નથી થયા એટલે ઓળખાતો નથી. એ સાક્ષી બન્યો, બેઠો છે અંદર, પણ આપણે એને ઓળખી શકતા નથી, એને પામી શકતા નથી. એના માટે પાત્રતા જોઈએ. તલગાજરડા દો ટૂંક કહેવા માંગે છે કે આ ભૂમિ ભજન, ભોજન અને ભાજનનો સંગમ છે. બીજો સંગમ આ ભૂમિનો એ છે, મારી દૃષ્ટિએ તમારે માની લેવાની જરૂર નથી, પણ જે હું માનું છું તે માનું છું, તે માનું છું. આ ભૂમિ સદગુરુ, સદગ્રંથ અને સદવ્રત, જેને આપણે સદાવ્રત કહીએ છીએ, આ ત્રણનો સંગમ છે. સદગુરુ એટલે ભોજલરામ બાપા, અને પછી પધાર્યા સદગુરુદેવ. અહીંયા કાષ્ટ માઉન્ટ રાખ્યું રણછોડદાસજી બાપુ. એ સદગુરુ. બીજો સદગ્રંથ, ગ્રંથ. આ પરિવારમાં સદગ્રંથ એટલે રામચરિત માનસ ની પ્રેમપૂર્વકની વર્ષોથી હું જોઈ રહ્યો છું. હું નહોતો પરિચયમાં આવ્યો એના પહેલાથી, પણ એક સદગ્રંથની અહીંયા સ્થાપના છે રામચરિત માનસની. અને બાકી હતું રામચરિત માનસ, તો હતું જ, બાકી હતું તો પાંડુરંગ દાદા પધાર્યા અને દાદાએ ગીતાનો સ્વાધ્યાય પણ એમાં પ્રસ્થાપિત કર્યો. આ કર્યું. અને મને કહેવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, આપણા તપસ્વી ઋષિ કૃષ્ણશંકર દાદા, એમની ભાગવત કથા થઈને એમણે ભાગવતની પણ અહીંયા સ્થાપના કરી. એટલે આ પણ એક સંગમ હતો. તો સદગુરુ, સદગ્રંથ અને સદવ્રત, એટલે કે સદાવ્રત, એની પણ આ ભૂમિ છે. જલારામ બાપાને કેન્દ્રમાં રાખીને કહું તો ભક્ત, ભક્તરાજ અને ભક્ત શિરોમણી, આ ત્રણેયની આ ભૂમિ છે. ભક્તની વ્યાખ્યા એટલી છે, ગીતાએ 4 પ્રકારના ભક્તો કહ્યા અને માનસે પણ રામ ભગત જગ ચારી પ્રકાર. સુકૃત, ચારેવું, અનઘ, ઉદાર. ભગવદ્ ગીતાનો આશ્રય લઈને તુલસીએ ચોપાઈઓ લખી. એક ભક્ત જ્ઞાની ભક્ત, જે ભક્ત હશે એનામાં જ્ઞાન તો હોય જ, પણ ઘણી વખત જે ખાલી ભક્ત છે એનું જ્ઞાન ક્રિયાત્મક નથી હોતું. એ વાતો કરે, 5 જણા ભેગા થયા હોય, ભગત વાતો કરો, કાંઈ વાતો કરે, પણ એ જ્ઞાનની સાથે ઘણી વખત કર્મ જોડાયું નથી હોતું. પણ જ્યારે એવી કોઈ ભક્ત વિભૂતિ, ભક્ત રાજ બને, ત્યારે એના જ્ઞાનની સાથે કર્મ જોડાઈ જાય, જ્ઞાન ક્રિયાત્મક બને. જે ખાલી વચનાત્મક હતું એ રચનાત્મક પણ બને, ક્રિયાત્મક બને. અને ભક્ત શિરોમણી એ છે કે જેનામાં જ્ઞાન પણ હોય, કર્મ પણ હોય અને ભક્તિ પણ હોય. એ ભક્ત શિરોમણી છે. એટલે ભક્ત, ભક્તરાજ અને ભગત શિરો, બાપાનો ક્રમશઃ વિકાસ છે. મા વીરબાઈ
ના પૂર્ણ સમૂહ, વીરબાઈમાના પૂર્ણ સમર્પણ સાથે. તેથી મને ખબર છે કે ગઈ વખતે આપણે કથાનો વિષય રાખ્યો હતો માનસ ભગત શિરોમણી, એ કથાનો વિષય હતો. અને રામાયણમાં 3 ભગત શિરોમણી છે. તુલસીદાસજીએ એ ગયા વખતની કથા જેમને સ્મરણમાં આવશે ને તરત જ ખ્યાલ આવશે. મને અત્યારે જેટલું સ્મૃતિમાં આવે એ તો કેટલા વર્ષ પહેલાંનો પ્રવાહ, પણ છતાં મગજમાં જે થોડુંક અથડાય સ્મૃતિર્લબ્ધા એ ન્યાય. 3 ભગત શિરોમણી રામાયણમાં. એક તો અસુરનો દીકરો ભગત શિરોમણી ભય પ્રહલાદ. પ્રહલાદ ભગત શિરોમણી અસુર કુળમાં આવ્યો. બીજો ભગત શિરોમણી ભગત શિરોમણી ભરત તે જની ડર પહુ સુરપાલ. સંત ભરતજી અને તુલસીદાસજીએ ભગત શિરોમણી કહ્યા. આ ગઈ કથાના નિવેદનો. અને ત્રીજો ભગત શિરોમણી જ્ઞાની ભગત શિરોમણી રઘુપતિ કરિયાણ, ત્રિભુવનપતિ કરિયાણ ગરુડ ભગત શિરોમણી. એક ભગત શિરોમણી આકાશમાં, એક ભગત શિરોમણી ધરતી ઉપર, અને એક જણ આસુરોનું સ્થાન પાતાળ ગણાય, એક ભગત શિરોમણી પાતાળમાં. આ તુલસીદાસજીએ 3 વખત ભગત શિરોમણી શબ્દનો પ્રયોગ કરી અને આખું ત્રિભુવનને બાથમાં લઈ લીધું. 3 ભગત શિરોમણી. આ બધી કઈ કથાનો છે જેટલું સ્મરણમાં છે. આકાશવાળો જે ભગત શિરોમણી છે એની પીઠ, એણે પીઠ ઉપર ભગવાન વિષ્ણુને બેસાડ્યા. પાતાળ વાળો ભગત શિરોમણી છે એને ભગવાનને ખંભમાં બેસાડ્યા. અને ધરતીવાળા પૃથ્વી ઉપર જે ભરતજી ભગત શિરોમણી, એણે ભરત હૃદય સિય રામ નિવાસુ, જેણે હૃદયમાં પરમાત્માને બેસાડ્યા. આ ત્રણેય કોકે ખંભમાં હરીને બેસાડ્યો, કોઈકે એને પીઠ ઉપર બેસાડ્યો, ભરતજીએ હૃદયમાં બેસાડ્યો, જલારામ બાપાએ 3 રીતે બેસાડ્યો. બાજરો દળાવી અને આવતા હશે જલારામ બાપા, અને ઉપનિષદ એમ કહે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્ન બ્રહ્મ છે, તો પોતાની પીઠ ઉપર બાજરાની પોટલી કે બાજરાનો આટો કે એ લઈને આવતા હશે, ત્યારે અન્નરૂપી બ્રહ્મને એમણે પીઠ ઉપર બેસાડ્યો. અને રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ. જેને અંદર બેઠેલા રામને ભેળ્યો હોય એ બધામાં રામને જુએ. એને હૃદયમાં પણ હરીને બેસાડ્યા જલારામ બાપાએ. અને વિશ્વાસના સ્તંભમાં પણ બેસાડે. ભરોસો કેવો હશે! અને આ વસ્તુ બાપાને દીક્ષામાં મળી. સુરત એ ભોજલ કે ભરોસો જેને ત્રિકમ જીતારશે. ભોજલ રામ બાપુ. કાચબો કાચ બી જોઈ લો જળ મારેતા, અને હતા હરિના દર્શન કારણે ઈ બારણે નીકળ્યા, રાખીને વિશ્વાસ પારાધીએ પકડી. ભોજલ કે ભરોસો. આભને ટેકા આપે એવો થાંભલો જગતમાં કોઈ હોય તો એનું નામ છે વિશ્વાસ સ્તંભ. પણ આભને થાંભલા રોજ ઉભા રખે વાયુનો વીંજણો, રોજ હાલે અને ઉદય ને યસ્તના દોરડા, ઉપરે નટ બની રોજ અને પછી ભાગતી ભાગતી પડી જતી રાત. નવ સૂર્યને હાથ આવે
કારણ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એ ઘને ઊંઘવું કેમ જીએ એ ઘને. આપણે નથી કહેતા કે આભને ટેકા આપે એવા માણસ. જલારામ બાપો આભને ટેકો આપનારો બાપો. એ ટેકો વિશ્વાસ. આભને આ કોના આધારે ટેક્યું છે? આમ ક્યાંય ટેકા તો નથી, પણ કોકના વિશ્વાસથી આ ગેપ ટેક્યો છે. તો ત્રણેય જગ્યાએ જલારામ બાપાએ ભગવાન રામને બેસાડ્યા. તો કેટલી ત્રણ વસ્તુ અહીંયા એકત્રિત થઈ. ભોજલરામ બાપા, જલારામ બાપા, મહાવીરબાઈ માં. આ કેટલી ધારાઓ ભેગી થઈ. બધું જ કહેવાય ગયું, બધા જ જાણે છે. અને રામાયણની કૃપાથી, સંતોના આશીર્વાદથી, આપ સૌની શુભકામનાથી દેશમાં જેટલું મારું પરિભ્રમણ થયું, વિદેશોમાં થયું, એમાં બે જ જગ્યા એવી છે કે ત્યાંની વિભૂતિને કોઈએ પરમાત્મા કહ્યા હોય. નિયમ છે ને સદા ન હોય, શ્રાવણ મહિના પૂરતી હોય. નિયમ હંમેશા સીમામાં આબદ્ધ હોય કે ભાઈ અમારે અઠવાડિયું મૌન રાખવું છે, અમે મૌનનો નિયમ લીધો છે, કે ઉપવાસનો નિયમ છે, અને સમય મર્યાદા હોય. મારી દૃષ્ટિએ વ્રત એ છે જે સદા હોય, એ સમયમાં બંધાય નહીં. કારણ કે નિયમ એ લેવો પડે છે. વ્રત સ્વાભાવિક હોય છે, વ્રત તો પ્રગટે. ભોજનરામ બાપા આદેશ આપે કે વીરપુરમાં જઈ જગ્યા બાંધો અને ત્યાં અન્ન ક્ષેત્ર શરૂ કરો. અને બાપો તો આખી દુનિયામાં અત્યારે દેખાય છે. હું તો આખા જગતમાં પર જલારામ બાપાને માનનારા ખબર નહીં કેટલા હશે સાહેબ. ઘણા લોકોનો તો મંત્ર જ જલારામ બાપા છે. જલારામ બાપાના નામનો જ એનો મંત્ર છે, એનો હું સાક્ષી છું. એવી આસ્થા રાખીને લોકો આખી દુનિયામાં કહું છું, સમજી ના, અતિશયોક્તિ અલંકાર નથી. હું જેટલું ફર્યો છું ત્યાં બધે જોયું છે. એટલે આમ ગમે ત્યાં પછી તો અનેક સંસ્થાઓ નીકળી, સૌએ પોતપોતાની રીતે બાપાના નામનો જય જયકાર કર્યો છે ને જે હોય તે. પણ બાપાનું નામ જે છે, ઘરમાં વીરબાઈ હોય ને તો જ થાય, કાયરબાઈ હોય ને એ આ કરી જ નથી. જેના ઘરમાં વીરબાઈ હશે ને એ જ આવું પગલું ભરી શકે સાહેબ. કાંઈ નહોતું સાહેબ, મજૂરી કરવાની, ખેતી કરવાની, આ કરવાની. કેમ કરી નાખો. જ્યારે ઇતિહાસ આપણે જોઈએ છીએ કેમ કર્યું છે. અને 200 વર્ષ સુધી આ સદા વ્રત. હા, એના પહેલાં હું એક પ્રસન્નતા એ પણ વ્યક્ત કરું કે ભરતભાઈ બહુ સારું બોલ્યું. એ તો થોડો ઢીલા થઈ જતા હતા વચ્ચે, પણ ભરતભાઈ અને બાપાના આખા પરિવારે સૂરમાં ભજન ગાયું. મને કહેતા હતા કે બાપુ આપ કહો તો અમારે ભજન ગવાતા હતા. ભજન ગવાય અને ભોજન ખવાય. આ બે વસ્તુ અહીંયા થઈ. ભજનો ગવાયા, ટુકડો ખવાયો. એવી ભૂમિ પર માનસ સદાવ્રત આ કથાનું નામકરણ છે. કેન્દ્રીય વિચાર છે, કેન્દ્ર બિંદુ છે બાપાના સ્મરણમાં, માના સ્મરણમાં. તો એ ફરી એક વખત હું એ બે ચોપાઈઓ, બે પંક્તિઓ એટલે આપની પાસે ગાઈ લઉં. આપ બરાબર સાંભળીને 2-3 દિવસમાં પકડાઈ જશે, એટલે ચિંતા નહીં. એટલે હું તમને ગાઈ દઉં. રામ સદા સેવકરુચ રાખી
રાખી રામ વેદ પુરાણ સાધુ સુર વેદ પુરાણ સાધુ સુર સાધુ સુર એના સાક્ષી 4 જણા. એક તો વેદ. હવે વેદ ભગવાન સેવકની રુચિ રાખે છે એવું વેદે ક્યાં કહ્યું, કયા સંદર્ભમાં કહ્યું, એ ખોજનો વિષય છે. ગુરુ કૃપાથી હું આપને કહેવાની કોશિશ કરી. બીજું પુરાણ એનું સાક્ષી છે કે હરિએ સેવકની કઈ રુચિ રાખી. સાધુ સાક્ષી, એ તો મોટામાં મોટું સાક્ષી પદ કહેવાય. સાધુ જ્યારે શાક પૂરે પછી તો બીજું કંઈ આવે જ નહીં. સાધુ સાક્ષી અને દેવતાઓ સાક્ષી. કારણ કે આપણે જે જે કરીએ છીએ એના સાક્ષી દેવતાઓ છે એવું ભાગવતમાં વર્ણન છે. સૂર્ય આદિ આદિ દેવતાઓ આપણા પ્રત્યેક કર્મના સાક્ષી. સાધુ સુર અને ભક્ત શિરોમણી ભરતજીની વાત કરતા ગોસ્વામીજી લખે સુની વ્રત નેમ સાધુ સકુચાહી. ભરતના તીક્ષ્ણ નિયમો અને સ્વાભાવિક વ્રતો સાંભળીને મોટા મોટા સાધુઓ પણ સંકોચ મહેસૂસ કરતા હતા કે ધન્ય છે આ ભજનાનંદી પુરુષ. સુની વ્રત નેમ સાધુ સકુચાહી. અને ભરતજીની દશા દેખીને દેખી દશા મુનિરાજ લજાહી. ભરતની દશા જોઈને મોટા મોટા મુનિરાજો લજ્જિત થતા હતા. એટલે પહેલી પંક્તિમાં, બંને પંક્તિઓ ભિન્ન ભિન્ન છે, પણ પહેલીમાં સદા શબ્દ છે, બીજામાં વ્રત શબ્દ છે. અને કોઈ પણ રીતે આમ શિક્ષકનો સ્વભાવ એટલે આવી રીતે જોડીને વિષય ઊભો કરવો. જેમ હમણાં બામણાની કથામાં એક પંક્તિમાં ઉમા આવ્યું, બીજી પંક્તિમાં શંકર આવ્યું, એટલે મેં માનસ ઉમાશંકર કર્યું. એમ કરીને આ શિક્ષકનો સ્વભાવ છે. એટલે હું આ રીતે મારા મનમાં ચાલતું હતું. તમારી પાસે એક જ જગ્યાએ પહેલાં કીધું હતું કે ભાઈ હું કદાચ માનસ સદાવ્રત ગાઉં. એ હવે સાર્વજનિક આ કથાનો કેન્દ્રીય સંવાદ માનસ સદાવ્રત રહેશે. અને સાહેબ, પ્રાણને બ્રહ્મ કયો, આનંદને બ્રહ્મ કયો, વિજ્ઞાન ઉપનિષદોએ વિજ્ઞાનને બ્રહ્મ કયો, તૈતરીય જે આપણા ઉપનિષદોમાં ચર્ચા, એમાં પ્રત્યક્ષ બ્રહ્મ તરીકે કહે. પ્રાણ છે ને એ આપણે બોલીએ ખરા પ્રાણ, પણ આમ પ્રાણ કેવો રૂપવાળો છે, પ્રાણ એ ફિલ્મવાળો નહીં. પ્રાણ પ્રત્યક્ષ આપણને દેખાતો નથી. એનો આકાર શું, એનો વિગ્રહ કેવો, પ્રાણ દેખાતો નથી. આનંદ એ આપણા ચહેરા ઉપર, આપણી આંખ ઉપર, આપણા વિગ્રહમાં દેખાય, પણ એનું કોઈ રૂપ આપણી પાસે નથી કે આમ ઠોસ સ્થૂળ રૂપ આનંદનું નથી. વિજ્ઞાનના પરિણામો આપણા સુધી આવે છે, પણ વિજ્ઞાનને ચિત્રિત કરવું હોય તો એનું શું, કેવું ચિત્ર?
એટલે જે પ્રાણોની વાત ઉપનિષદોએ કરી એમાં પ્રત્યક્ષ બ્રહ્મ તરીકે કોઈને લેખાય તો અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, અન્ન જ પ્રત્યક્ષ છે, રોટલો પ્રત્યક્ષ છે. જેમ પૂજનીય દીદી કહ્યું કે ક્ષેત્રમાં આ જ કામ કરવાનું, તમે એ પછી મબલક પાક પાકે. પ્રત્યક્ષ દેખાતો એક અન્ન બ્રહ્મ છે જે રૂબરૂ આપણને દેખાય કે આ બાજરો, આ ઘઉં, આ ઘણા વર્ષો પછી પાછો મેં પ્રત્યક્ષ બ્રહ્મ જોવાનો આ વખતે મકર સંક્રાંતિએ પ્રયોગ કર્યો. જોડી લઈને તલગારડામાં ખીર માંગ